બોલાવજો બધા. પરિવાર આજરોજ મણિનગર મણિયાસા ખાતે પૂર્વ ભાનવટી સિકોતર માતા મંદિરનો પાટોત્સવ 19મો હતો. ત્યારે અમારા ત્યાં પધારેલા જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસ બાપજી મહારાજ પધારેલા હતા અને આવેલા સમયે અમને ખબર પડી કે ભાઈ અહીંયા નડિયાદથી અમદાવાદ આવતા અકસ્માત થયો છે, જે આપણા એરિયાના લોકો છે. એ બહુ દુઃખદની વાત છે અને 10 લોકોનો મૃત્યુ પામેલા છે. જે દુઃખદ સમાચાર સાંભળતા જ મહંતશ્રી અહીંયા હાજર હતા. અમે લોકો બધા ભેગા થઈને 10 મિનિટ સુધી અમે મૌન રાખી એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. અમારા માતાજીના ભક્ત ભુવાજી શ્રી સંજયભાઈ પોતે હાજર રહીને બી અહીંયા આગળ એમને બી બધા સર્વભાવી ભક્તો ભેગા થઈને આ પ્રાર્થના કરી છે. અકસ્માતના મૃતકોને પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે મણિયાસા સિકોતર માતાના મંદિરમાં. હાલમાં જે બરોડા એક્સપ્રેસ હાઈવે પર જે ગંભીર અકસ્માત થયો, જેની અંદર 10 સ્વજનોનો જાન ગુમાવ્યો છે, એની અંદર શ્રી આજે દિલીપદાસજી અમારે ત્યાં પધરામણી કરી અને એમને ખુદ આજે સ્વજનોને યાદ કરી અને એમની ઘરના સ્વજનોને ફેમિલીને એક ભગવાનને સ્થાપના કરી કે ભગવાન શ્રી રામ આજે જન્મ થયો છે અને તમે આ રામના જગ્યા પર તમે તેમના આત્માના કલ્યાણ માટે પ્રાર્થના કરવા માટે તમે આ એક મોટી ઘટના બની ગઈ છે. એમની ઘટના માટે એમને દુઃખની વ્યાખ્યાથી કોઈ બોલી શકાય એવું નથી અને દુઃખને માટે થઈને આજે એમને 2 મિનિટ મૌન પાળેલ છે. અને દરેક મણિનગરના સ્વજનોને દરેક વ્યક્તિઓ આજના માટે દુઃખની લાગણી